હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 7 હરી ઘરે આવો ને ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 2024માં બદલાયેલ ગુજરાતીનો પાઠ 7 હરી ઘરે આવો ને ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, વાતચીત. સવાલ 1, તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? જવાબ, અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે. છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે. 2, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે? કેમ? જવાબ, મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે. આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે, કારણ કે મારા મામા મારી ભણવા માટેની, રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે. તેમના ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે, વિવિધ રમતો રમાડે છે. 3, મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો? મહેમાનને અમે ફોન કરીને, સંદેશો લખીને, આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ. 4, મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે? મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે, જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પથારી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. 5, તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે. તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે. પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે. ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે. ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે. જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સૂવાની વ્યવસ્થા કરવામાં આવે છે. 6, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું, મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે. 7, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે. મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે. નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે. ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ. પ્રશ્ન ક્રમ 2, કોષ્ટક પૂર્ણ કરો. અહીં આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલા ખાનામાં છે શાને માટે, બીજામાં કાવ્ય નાયક કે નાયિકા શું શું કરશે, અને ત્રીજા ખાનામાં લખવાનું છે તમારા ઘરે શું શું કરવામાં આવે છે. પ્રશ્ન 1, સ્વચ્છતા અને સુશોભન. શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીય ફૂલ પથરાવશે. મારા ઘરે આખા ઘરમાં સફાઈ કરવામાં આવે છે. ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફૂલોની રંગોળી, આસોપાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે. બીજું, રહેવા ઊંઘવાની વ્યવસ્થા. ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે. મારા ઘરે રહેવા માટે અલગ અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે અને સૂવા માટે પલંગ પર ગાદલા પાથરવામાં આવે છે. દૈનિક ક્રિયાઓ માટે કાવ્ય નાયક નાયિકા દાંતણ કરવા દાડમ કે કરેણની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે. અમારા ઘરે દાંત સાફ કરવા ટૂથપેસ્ટ, ટૂથબ્રશ આપવામાં આવે છે અને નહાવા માટે બાથરૂમમાં નવો સાબુ, શેમ્પૂ આપવામાં આવે છે. ભોજન પ્રબંધ.
ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે. ભોજન માટે મિષ્ટાન, ફરસાણ, દાળ ભાત, શાક રોટલી, સલાડ, પાપડ, છાશ વગેરે આપવામાં આવે છે. મનોરંજન માટે ચોકઠી અને પાસાની જોડ આપશે. અમારા ઘરે મનોરંજન માટે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમ બતાવવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 3. આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. 1. શેરી વળાવી સજ્જ કરો, ઘરે આવો ને. વિકલ્પ આપ્યો છે. અ. શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો. બ. આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. ક. શેરી સાફ કરવા ઘરે આવો. સાચો જવાબ છે બ. આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. 2. પોઢણી દઈશું ઢોલિયો. વિકલ્પો છે. અ. સૂવા માટે ખાટલો આપીશું. બ. ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે. ક. ઢોલ અને શરણાઈ અમે આપીશું. સાચો જવાબ અ. સૂવા માટે ખાટલો આપીશું. પ્રશ્ન ક્રમ 4. આપેલી કાવ્ય પંક્તિઓ આડી અવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. અહીં આપેલી કાવ્ય પંક્તિ આડી અવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખીએ. ભોજન દઈશું લાપસી, ઘરે આવો ને. દઈશું સાકરીઓ કંસાર, મારા ઘરે આવો ને. સવાલ 2 નો જવાબ. દાંતણે દઈશું દાળમી, ઘરે આવો ને. દઈશું કણેરી કાપ, મારે ઘેર આવો ને. પ્રશ્ન ક્રમ 5. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. અમારા સાહેબ આવ્યા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું. અમે ખૂબ રાહ જોઈ, ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવવું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગયો. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખીચામાં નાખ્યું. પછી શોધાયું તો મારા ચોપડાના થેલામાંથી ચડ્યું. અહીં લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે. અહીં શબ્દો તળપદી ભાષાના મૂકેલા છે. આ ફકરામાં વાદળી અક્ષરે લખેલા શબ્દો સુધારીને લખેલા છે. અમારા સાહેબ આયા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેવું. અમે ખૂબ રાહ જોઈ, ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ગજવામાં નાખ્યું. પછી ખોળાયું તો મારા ચોપડાના થેલામાંથી ચડ્યું. પ્રશ્ન 6. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે. રાન એટલે જંગલ. રાનને લગતું રાનેરી, રાનેરી બોર. આ પ્રમાણે શબ્દોની યાદી બનાવવાની છે. 1. રૂપ ધાતુ. રૂપાને લગતું રૂપેરી, રૂપેરી ભાત. સોનું ધાતુ. સોનાને લગતું સોનેરી, સોનેરી પાન. 3. નાનું ઓછી ઉંમરનું. ઓછી ઉંમરને લગતું નાનેરું અથવા નાનેરી. નાનેરા બાળ, નાનેરી દીકરી. પ્રશ્ન ક્રમ 7. આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે, તે વાંચો, ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. વર્ગ વળાવી સજ્જ કરો, નિશાળે આવો ને. પાથરણા પથરાવું, બધે દોસ્તો આવો ને. ઉત્તર. પેન દઈશું, પાટી દઈશું, નિશાળે આવો ને. દઈશું વિદ્યાના દાન, દોસ્તો નિશાળે આવો ને. પેન્સિલ દઈશું, રબર દઈશું, નિશાળે આવો ને. દઈશું કંપાસ બોક્સ, દોસ્તો નિશાળે આવો ને. ગણિત શીખવશું, વિજ્ઞાન શીખવશું, નિશાળે આવો ને. શીખવશું ઇતિહાસ ને ભૂગોળ, દોસ્તો નિશાળે આવો ને. દઈશું ઢોકળા, દઈશું ખમણ, નિશાળે આવો ને. દઈશું સેન્ડવિચ સાથે, દોસ્તો નિશાળે આવો ને. દઈશું બોલ, દઈશું બેટ, નિશાળે આવો ને. દઈશું મોકળું મેદાન, દોસ્તો નિશાળે આવો ને. 1. તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી? 2. તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી? 3. તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી? 4.
તમને આ નવી પંક્તિઓ બનાવવા શી મુશ્કેલીઓ પડી? પ્રશ્ન ક્રમ 8. તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા વિસ્તારમાં ગવાતું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખવાનું છે. હું અહીંયા મારું મનપસંદ લગ્ન ગીત લખું છું. આંબા તારી કેરી કુંવારી કે લૂમે કે ઝૂમે, કિયા ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે, દીપક ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે, રણજીત ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે, કિયા ભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે. પ્રશ્ન ક્રમ 9. પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? જવાબ: મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે, અહીં દર્શાવવામાં આવ્યું છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, તે બાબત સ્પર્શી ગઈ. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. 2. નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. 3. વાલમના આવવા પહેલાં શી તૈયારીઓ થઈ છે? વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. 4. વાલમ આવ્યા પછી તેમની કઈ બાબતે આગતા સ્વાગતા થશે? વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણની કુમળી ડાળી, નહાવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે ચોકઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. 5. કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો, ભોજન વગેરે ઉમેરી શકાય. પ્રશ્ન ક્રમ 10. મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. કૃણાલ M. A. શાહ, 14 કલ્પના સોસાયટી, રૂપાપરી, ગાંધીધામ, કચ્છ. તારીખ 10/6/2024. પ્રિય મિત્ર જેનિલ, ઘણા સમયથી તારો પત્ર નથી મળ્યો. તું, તારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશો? અહીં અમે સૌ મજામાં છીએ. આજે હું તમને મારા દિવાળીના વેકેશનમાં અમે સહપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ. અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું. આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી. અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા. ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી. અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો, જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવડાવી હતી. મામા પોતાની ઓફિસેથી 2 દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા. મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા. મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી હતી. આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી. આ વાત તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે. તારા પરિવારના બધાને મારી યાદ. પત્ર મળેથી ઉત્તર આપજે. લિખિતન, તારો પ્રિય મિત્ર કૃણાલ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.